નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી નહીં પરંતુ વિજ્ઞાન વિષય ગુજરાતીનું પણ સોલ્યુશન આપણે મેળવી દીધેલું છે આપણે યુટ્યુબ ચેનલ પર. ત્યાં જઈને તમે જોઈ શકો છો. બરાબર, અસાઇનમેન્ટ સોલ્યુશન આપણે બીજા વિડીયોમાં જોવાના છે. એ પહેલાં તમારે ખાસ કરીને આના આઈએમપી પ્રશ્નો જોવાના છે. પ્રશ્નો જ છે માત્ર આઈએમપી, 6 આઈએમપી પ્રશ્નો છે, પ્રકરણ નંબર 7 વિભાગ બી. બરાબર, તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત 6 આઈએમપી પ્રશ્નોથી કરીને 6 આઈએમપી પ્રશ્નો પર જ પૂર્ણ કરીશું. તો ચાલો મિત્રો આપણે 6 આઈએમપી પ્રશ્નો જોઈએ. મિત્રો તમારે આની પીડીએફ લેવી હોય તો ટેલિગ્રામ ચેનલ પર તમને અવશ્ય જઈને ત્યાં જઈને મળી જશે. અહીં પ્રકરણ નંબર 7 પહેલું છે સંદર્ભ બિંદુ એટલે શું? પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે તે સમજાવો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ત્યાર પછી સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? તે શૂન્ય અવકાશ હોઈ શકે. બીજું છે તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય. બરાબર, ત્યાર પછી ત્રીજું નિયમિત ગતિ અને અનિયમિત ગતિ સમજાવો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો. તમારે 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે નિયમિત ગતિ એટલે શું અને અનિયમિત ગતિ એટલે શું. 2 પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે. ત્યાર પછી આગળ જોઈએ આપણે 6 જ આઈએમપી પ્રશ્નો છે. આ બીજા 3 આઈએમપી પ્રશ્નો હું તમને અહીં રજૂ કરું છું. બરાબર, પહેલું છે વેગ એટલે શું અને તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવવાનું છે, આઈએમપી છે. ત્યાર પછી પ્રવેગ એટલે શું, તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવવાનું છે, આઈએમપી છે. અથવા તમારે આવું પણ પૂછાય છે કે વેગ અને પ્રવેગ વચ્ચેનો તફાવત આપો. બરાબર, એ પણ તૈયાર કરી લેજો, કારણ કે એ અસાઇનમેન્ટમાં નથી પરંતુ હું તમને આપું છું. વેગ અને પ્રવેગ વચ્ચેનો તફાવત, વેગમાન અને એ બીજો એક તફાવત છે, તફાવત પણ તૈયાર કરી લેજો. ત્યાર પછી અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું અને તેનું એક ઉદાહરણ આપવાનું છે મિત્રો તમારે. તો અહીંયા આપણે 2 મિનિટમાં જ માત્ર 6 પ્રશ્નોને જોયા છે, પૂર્ણ કર્યા છે. આનું સોલ્યુશન જોતું હોય તો તમે નીચે મને કમેન્ટ કર્યો હશે તો હું તમને 100% આનું સોલ્યુશન આપી શકીશ. બરાબર, તો ચાલો મિત્રો આપણે એમને નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ. વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર.